હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં પહેલું ચેપ્ટર જે પાયાની સંકલ્પનાઓ છે એમાં આજે એક નવો ટોપિક, ખૂબ જ અગત્યનો એવો ટોપિક, બંધારણીય ટકાવારી, એનો અભ્યાસ કરવાનો છે. બંધારણ એટલે દાખલા તરીકે પાણી છે તો એનું બંધારણ, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને મળીને પાણી બનેલું છે. તો એમાં કેટલા ટકા હાઇડ્રોજન્સ, ટકાવારી સમજવી છે. કેટલા ટકા હાઇડ્રોજન છે, કેટલા ટકા ઓક્સિજન છે, એ જે આપણે દર્શાવીએ એને કહેવાય બંધારણીય ટકાવારી. દળથી ટકાવારી છે આ. જોજો, શેનાથી ટકાવારી? દળથી ટકાવારી. કે હાઇડ્રોજનનું કેટલું દળ છે, કેટલા ટકા દળ હાઇડ્રોજનનું છે, અને કેટલા ટકા દળ ઓક્સિજનનું છે. એ જે ગણતરી છે ને એ આજે આપણે સમજવી છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે નોંધ કરીએ, ટકાવારી ગણવા માટેનું સૂત્ર છે એ આપણે નોંધ કરીએ અને પછી એની સમજૂતી છે એ આપણે લઈએ. સંયોજનમાં રહેલા બંધારણીય ઘટક તત્વો ના બંધારણીય ઘટક તત્વોના દળનું પ્રમાણ કેટલા ટકા અથવા તો કેટલામાં ભાગનું દળ છે એનું પ્રમાણ દર્શાવવા માટે, અથવા તો એનું પ્રમાણ નીચે મુજબ દર્શાવી શકાય. ચાલો, તો એનું સૂત્ર કેટલામાં ભાગનું દળ છે એ દર્શાવવું હોય તો ભાગ એટલે અંશ, તો એનું સૂત્ર થશે ભાઈ દળથી અંશ તત્વના, તો તત્વનો દળ અંશ કેટલો થાય, બરાબર? તો એનું આપણે સૂત્ર છે એ તારવવું છે. દળ અંશ મળે એના ઉપરથી તત્વની દળ ટકાવારી એ કેટલી થાય એનું પણ એક સૂત્ર છે એ આપણે તારવવું છે. કોઈ સંયોજન છે એમાં કેટલામાં ભાગનું દળ આવેલું છે, કોઈ તત્વનું દળ અંશ કેટલો, અથવા તો કોઈ તત્વ છે એની દળ ટકાવારી કેટલી, એના સૂત્રો છે એ તારવવા છે. હવે એનો ઉપયોગ ક્યાં કરશું? સૂત્રો તો આપણે તારવશું, પણ પછી એનો ઉપયોગ કેવી રીતે કરશું? તો જો, એકવાર સૂત્ર આપણને મળી ગયા પછી આપણે એના ઉપરથી કેવી ગણતરીઓ કરી શકીએ? તો એક તમને ઉદાહરણ આપું. એક્ઝામ્પલ 1, એક દાખલો જ આપું. તમને એમ પૂછે કે ભાઈ પાણીમાં તેના ઘટક તત્વોની દળ ટકાવારી શોધો. તો આવો જ્યારે તમને દાખલો પૂછે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, બરાબર? જો તમને સૂત્ર આવડતું હોય તો એમાં કિંમત મૂકીને તમે પાણીમાં
એના ઘટક તત્વો એટલે તો ખબર છે આપણને. પાણી એટલે તો પહેલાં તો તમને આ તો ખબર જ છે, પાણી એટલે એનું આણ્વીય સૂત્ર, એના ઘટક તત્વો કોણ તો એ તમને ખબર છે, એ તો ભાઈ H2O થાય, બરાબર. તો હવે એમાં કેટલા દળ ટકાવારી કીધી છે, એટલે કેટલા ટકા હાઇડ્રોજનનું દળ રોકાયેલું છે અને કેટલા ટકા ઓક્સિજનનું દળ રોકાયેલું છે, એ શોધવું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ જે સૂત્રો છે, બંને સૂત્ર, આ પાણીમાં કેવી રીતે ટકા મળે, મને ખબર છે તમને બધાને આવડે જ છે, દરેકને આની ગણતરી કરતા આવડે છે, મને ખબર છે. તમને ખબર હોય કે ન ખબર હોય, મને તમારી ખબર છે કે આની ગણતરી કેમ કરવી, આનું સૂત્ર કેમ બને, બધું જ તમને આવડે છે, બરાબર. તમે કદાચ વિચાર કરતા હશો કે સાહેબ આ અમને કેમ ખબર છે અમારી, તો મને ખબર જ છે તમને આ સૂત્ર આવડે જ. જો તમારી પાસેથી જ સૂત્ર લખાવું, પણ એના માટે એક પેલા વ્યવહારુ એક ઉદાહરણ તમને આપું. જોજો, એ તમારે નોટમાં નથી લખવાનું, બરાબર, પણ આ સૂત્રો તમને આવડે છે, એની ગણતરી પણ આવડે છે, એમાં કેટલા ટકા હાઇડ્રોજન છે, કેટલા ટકા ઓક્સિજન છે, બધી તમને ખબર છે. પણ એના માટે મારે તમને પહેલાં એક વ્યવહારુ ઉદાહરણ આપવું પડશે. પછી તમે કહેશો કે ના સાહેબ આ તો અમને આવડતું જ હતું, આ તો અમે કેટલાય વર્ષોથી આવું શીખી ગયા હતા, નાના હતા ત્યારથી આ ગણતરી આવડતી હતી. જો એના માટે પહેલાં ઉદાહરણ જુઓ તમે બધાય. જોજો, નોટમાં ન લખતા, માત્ર ખાલી સમજવા માટે છે. બે મિત્રોની વાત કરવી છે, X અને Y, બરાબર. તમે આને ઓળખો છો ઘણા ટાઈમથી. એકનું નામ છે X અને બીજા ભાઈનું નામ છે Y. આ બે પાક્કા મિત્રો, પણ સાવ કામ ધંધા વગરના. હવે એકવાર બંને સાથે બેઠા હતા તો બંને વિચાર કર્યો કે ભાઈ આપણે બે ખાલે ખાલે આટા મારી છીએ, એના કરતાં છે ને ભેગા થઈને કંઈક રોકાણ કરીને એક કંપની બનાવીએ. હવે રોકાણ કરવા માટે તો પૈસાની જરૂર પડે ને, બે કામ ધંધો ચાલુ કરવા માટે કંપની બનાવી હતી એક. એટલે એને શું કરશે, તો બે રોકાણ કરવું પડશે. તો રોકાણ કેટલું કર્યું, તો ભાઈ X છે ને એને 25,000 રૂપિયાનું રોકાણ કર્યું. એને એમ કીધું કે મારી પાસે 25,000 રૂપિયા છે. વાયે એમ કીધું કે મારી પાસે તો થોડાક વધારે છે, 75,000 રૂપિયા છે, બરાબર. તો બેયના ભેગા થાય તો કુલ કેટલા થશે, તો ભાઈ 1 લાખ રૂપિયા છે એ બંનેના થઈને થયા, બરાબર. હવે 1 લાખ રૂપિયામાં બંને એક કંપની ચાલુ કરી, એક બિઝનેસ ચાલુ કર્યો, વ્યવસ્થિત બિઝનેસ હાલવા માંડ્યો. થોડોક ટાઈમ થયો પછી આપણા જેવા સગા સંબંધીઓ હોય ને, મિત્રો આપણા, એને આમંત્રણ આપ્યું, ભાઈ આવો અમારા કારખાને, અમારી કંપની આવો, બેસો કંઈક પ્રોગ્રામ કરીએ, પાર્ટી કરીએ. તો આપણે તો ભાઈ જઈએ ને આમંત્રણનું માન આપીને, પછી આપણે ત્યાં પૂછીએ હોતે, વાતો કરતાં કરતાં આપણે પૂછીએ એને, વાહ ભાઈ તમારો ધંધો તો સરસ મજાનો ચાલે છે, બરાબર. પછી આપણે એને એમ પૂછી, ભાઈ આમાં તમે કેટલા પાર્ટનર, એમ પૂછીએ ને, આ બંનેને એમ પૂછીએ કે આ કંપનીમાં તમે કેટલા પાર્ટનર. તો આ X અને Y શું કહે છે, ભાઈ અમે 2 પાર્ટનર છે, એક હું X ને એક મારો મિત્ર Y, અમે 2 પાર્ટનર, એમ જવાબ આપે. પછી આપણે હરવેક દઈને એને એમય પૂછી, એમ 2 પાર્ટનર, Xને એમ પૂછી તો એમાં તારો ભાગ કેટલો. જોજો અહીંયા બિઝનેસ એક છે, હવે એના ભાગ પડે છે. Xને આપણે એમ પૂછીએ કે ભાઈ એમાં તારો ભાગ કેટલો, તો હવે
એક્સનો ભાગ વાયનો ભાગ કેટલો ગણશું? એક્સ ને વાયને તો ખબર છે, એક્સ તો તરત કહી દેશે કે ભાઈ મારો છે ને ચોથો ભાગ છે, વાય છે એમ કહેશે મારો ત્રીજો ભાગ છે. અથવા એમ બોલશે, એક્સ એમ કહેશે કે ભાઈ મારો પા ભાગ કહેવાય, અને આ વાય છે એમ કે મારો પોણો ભાગ કહેવાય. એમ પા અને પોણો એટલે ટોટલ એક થાય. કોઈ પણ બિઝનેસ હોય ને એ એક કહેવાય. પછી એના પાર્ટનર તો એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, ભાગ તો ઘણા પડે, પણ બધાયના ભાગ ભેગા કરો એટલે ટોટલ એક આવે. બરાબર? તો આ એક બિઝનેસ હતો, એક કંપની હતી, એના બે ભાગ પડ્યા. એકના ભાગમાં પા ભાગ આવ્યો, બીજાના ભાગમાં પોણો ભાગ આવ્યો. કારણ કે આનું 25,000નું રોકાણ છે, આનું 75,000નું રોકાણ છે. તમે તરત જ કહી દો કે સાહેબ આનો પા ભાગ કહેવાય, ચોથો ભાગ. પા ભાગ એટલે ચોથો ભાગ, પોણો ભાગ એટલે ત્રીજો ભાગ. બરાબર? એમ કહી શકો તમે. અથવા જો આનો 4માંથી 1 ભાગ કહેવાય, અને આનો ત્રીજો એટલે ટૂંકમાં 4માંથી 3 ભાગ કહેવાય. એમ અથવા એમ ન કહેવું હોય તો આનો 0.25મો ભાગ કહેવાય, આનો 0.75મો ભાગ કહેવાય. 0.25 અને 0.75નો સરવાળો કરો, બંનેના ભાગનો સરવાળો કરો એટલે ટોટલ 1 ભાગ થાય. બરાબર? તો આ ગણતરી તમને લોકોને આવડતી હતી. જો આવા ભાગ પાડતા તો તમને આવડતા જ હતા. ઘણા ટાઈમથી તમે આવું તો શીખી ગયા હો કે ભાઈ આ રીતે આના ભાગ છે એ ગણાય. ધારો કે આને 50,000 રોક્યા હોત ને આને 50,000નું રોકાણ કરેલું હોત તો સીધું જ તમે કહી દેત કે સાહેબ આનો અડધો ભાગ ને આનો અડધો ભાગ, બેયનો અડધો અડધો. અડધો એટલે 0.50, આનો 0.50 આવે ને આનો 0.50 આવે. પણ એવું નથી, અહીંયા આના 25,000 છે, આના 75,000 છે, એટલે આના 0.25 આવે, આનો 0.75 આવે. બરાબર? હવે તમે વિચાર કરો કે એક જ ઝાટકે તમારા મગજમાં આ 0.25 આવી કઈ રીતે ગયા? તો એના માટે એક ઝડપથી કેલ્ક્યુલેશન થઈ ગઈ હતી તમારા મગજમાં. તમને ખબર નહોતી કે આટલી ઝડપથી થઈ જાય કેલ્ક્યુલેશન. એવી કઈ કેલ્ક્યુલેશન થઈ હતી? આ 0.25 આવ્યા હતા કઈ રીતના ખબર છે? તો એના માટે તમે શું કર્યું હતું? ભાઈ એક્સનો ભાગ જોતો હોય ને તો એક્સનું રોકાણ કરવું પડે અને છેદમાં કુલ રોકાણ કરવું પડે. એટલે કે એક્સનું રોકાણ હતું 25,000 અને કુલ રોકાણ હતું 1,00,000 રૂપિયા, એટલે 0.25 આવ્યા હતા. તો આનો બંનેનો ભાગાકાર એક જ ઝટકે ઝડપથી તમે મગજમાં કરી નાખ્યો હતો. 25,000 એટલે કે એક્સનું રોકાણ છેદમાં કુલ રોકાણ, એટલે એનો જવાબ આવ્યો 0.25, એટલે એનો પા ભાગ થયો. બોલો કેટલું મગજ આપણું ઝડપી કહેવાય. આપણને ખબર ન હોય સીધો જવાબ આપી દઈએ, કારણ કે આપણે વર્ષોથી એ પ્રકારની ગણતરીઓ છે એ આપણા રોજિંદા વ્યવહારમાં હાલતા ને ચાલતા કરીએ છીએ. એટલે આમાં આપણે કંઈ છેદ ઉડાડવાની જરૂર ન પડે કે ભાઈ આના 0 છેદ ઉડ્યા અને આ 25/100 અને એટલે 0.25. એ બધું ઓટોમેટિક મગજ કરી નાખે એક જ સેકન્ડમાં. સીધો જવાબ આપે કે ભાઈ આના 0.25. બરાબર? હવે વાયનો ભાગ કેટલો? તો એ ભાગ શોધવો હોય તો 0.75 આપણને તો સીધો જવાબ જ આવી ગયો. બોલો યાદ. પણ હકીકતમાં એ આવ્યો તો કઈ રીતનો? વિચારો થોડું. તો એના માટે તમારે ગણતરી કરવી પડે. મગજે કરી લીધી હતી ગણતરી. કઈ ગણતરી? તો ભાઈ વાયનું રોકાણ છેદમાં કુલ રોકાણ, એટલે વાયનું રોકાણ હતું 75,000 રૂપિયા અને કુલ રોકાણ હતું 1,00,000 રૂપિયા. તો આ બંનેનું સાદું રૂપ આપીએ એટલે જવાબ આવે 0.75. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ને આ ભાગ કોઈ પણ ગણવા હોય તો આ રીતના બને. બરાબર? ભાગને આપણે આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ભાગ બોલીએ
કે ભાઈ આ એક કંપની છે એના બે પાર્ટનર છે, તો આનો કેટલો ભાગ, આનો કેટલો ભાગ. આપણે જ્યારે ગણિતની ભાષામાં વાત કરતા હોય તો ભાગને અંશ બોલવામાં આવે છે. આને શું બોલાય? ભાગ ન કહેવું હોય તો આપણે જ્યારે ગણિતની ભાષામાં વાત કરતા હોય ને ત્યારે આમ લખાય કે ભાઈ એક્સનો અંશ કેટલો, તો 0.25. વાયનો અંશ કેટલો, અંશ એટલે ભાગ, તો 0.75 છે. હવે તમને ખબર જ છે, તમે 8મા 9મા 10મા ધોરણમાં છે કોને ત્યારે ગણતરી કરી ચૂક્યા છો ટકાવારીની, કે કોઈ પણ અંશ હોય એને ગુણ્યા 100 કરો એટલે ટકા મળે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે તમારે એક્સના ટકા જોતા હોય તો ભાઈ આ જે કંપની છે, 1 લાખ રૂપિયાના રોકાણથી ચાલુ કરેલી કંપની એક્સ અને વાય, એમાં એક્સના ટકા કેટલા? હલો, એક્સના ટકા શોધવા હોય તો એનું રોકાણ છેદમાં કુલ રોકાણ, એટલે એના અંશ થયા, એને ગુણ્યા 100 કરવા પડે ટકા. એટલે કે અંશ એટલે આનો છે 0.25 ગુણ્યા તમે 100 કરો એટલે આના 25% થાય. ભાઈ આમાં એક્સ જે ભાગીદાર છે એના 25% હિસ્સો કહેવાય. આમાં જે વાય છે, વાયના ટકા જોતા હોય કે ભાઈ આમાં વાય કેટલા ટકા રોકાણ ધરાવે છે, તો એનું રોકાણ તમારે જોતું હોય તો વાયનો અંશ કેટલો છે, એનો ભાગ કેટલો છે, એને ગુણ્યા તમે 100% કરો એટલે વાયના ટકા મળે. તો આનો અંશ છે 0.75, એને ગુણ્યા 100 કરો એટલે આના 75% મળે. એમાં વાય છે એ 75% રોકાણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આ રોજિંદા વ્યવહારમાં એક જ સેકન્ડમાં આપણે મગજમાં આપણી ગણતરી કરી નાખીએ છીએ, એમાં કેલ્ક્યુલેટરની જરૂર નથી પડતી, બરાબર, ઝાઝા કોઈ ભણતરની પણ જરૂર નથી પડતી. એવો એક જ ઝાટકે જે હિસાબ કરી નાખીએ, કોઈ પૂછે આપણને કે ભાઈ આ 25,000 રોકાણ ધરાવે છે, 75,000 રોકાણ ધરાવે છે, તો આનું ટકા કેટલા? તો 25%. આના કેટલા? તો 75%. એક જ ઝાટકે જે ગણતરી કરી નાખીએ છીએ ને એ જ ગણતરી અહીંયા થાય, કશો જ ફેર નથી. નાનકડો એક ફેર છે કે એમાં જે આમાં રૂપિયાનું રોકાણ હતું એની જગ્યાએ આ H2O બન્યું, એમાં બંનેનું દળનું રોકાણ કર્યું. હાઇડ્રોજને 2 ગ્રામ રોક્યા તો સામે ઓક્સિજને 16 ગ્રામનું રોકાણ કર્યું. કુલ રોકાણ કેટલું થયું? તો 18 ગ્રામનું થયું, બરાબર. તો પહેલાં તો કુલ રોકાણ શોધવું પડે ને, કંઈ કુલ રોકાણ કેટલું? તો 18 ગ્રામનું. પછી હાઇડ્રોજનના અંશ જોતા હોય તો એનું રોકાણ છેદમાં કુલ રોકાણ કરો એટલે હાઇડ્રોજનના અંશ મળે. હાઇડ્રોજનના ટકા જોતા હોય તો એને અંશ જે મળ્યો ગુણ્યા 100 કરી નાખો તો હાઇડ્રોજન કેટલા ટકા છે એ મળે. બોલો કેટલું સરળ હતું અને ગણતરી તમને લોકોને આવડતી હતી. ચાલો તો સૂત્રો લખીએ. હવે કોઈ પણ તત્વનો દળ અંશ જોતો હોય, અંશ તો એનું પોતાનું રોકાણ છેદમાં કુલ રોકાણ, જેનો અંશ જોતો હોય એ શોધવા માટે શું કરવું પડે? તો એનું પોતાનું રોકાણ છેદમાં કુલ રોકાણ, એનો ગુણોત્તર લઈ લ્યો એટલે એનો અંશ મળે. ચાલો સૂત્ર લખો. હવે તમને આવડવું જ જોઈએ આ સૂત્ર. કોઈ પણ સંયોજન છે એમાં એના તત્વનો દળ અંશ, તો તે તત્વનું દળ છેદમાં આખા સંયોજનનું દળ, એટલે કે એનું મોલર દળ થશે. ધારો કે આના 2 ગ્રામ ગણું, આનું 16 ગ્રામ ગણું, ટોટલ રોકાણ થયું 18 ગ્રામનું, તો 18 છે એ મોલર દળ થયું, એટલે છેદમાં કુલ રોકાણ, એટલે એ થયું સંયોજનનું મોલર દળ. તો તત્વનું દળ છે એના છેદમાં કુલ રોકાણ, એટલે કે આખું જે સંયોજનનો ટોટલ કરી બધાયનો એ મોલર દળ, એટલે તમને એના દળ અંશ મળે. હવે ધારો કે દળથી ટકાવારી જોતી હોય તો એમાં જે અંશ મળ્યો છે એને ગુણ્યા સીધા 100 જ કરવા પડે.
એટલે દળથી ટકાવારી મળી જાય. તો આખું સૂત્ર લખીએ આપણે, દળથી ટકાવારી બરાબર તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ, એટલે દળ અંશ થઈ ગયો. હવે એને ગુણાકાર ખાલી કોની હારે કરવાનો રહ્યો? તો ભાઈ 100% સાથે ગુણાકાર કરવાનો રહ્યો, એટલે ટકામાં જવાબ આવે. આને ગુણ્યા 100, બરાબર. તો આ બંને થઈ ગયા સૂત્રો. ચાલો તો વ્યવસ્થિત સૂત્રો છે તમારી નોટમાં ઉતારી લ્યો. આની કાંઈ જરૂર નથી તમારે, આ તો આપણે સમજવા માટે લીધું હતું. આ કાંઈ નોટમાં ઉતારવાનું નથી. અહીંથી તમારે તમારી સેટ નોટમાં વ્યવસ્થિત ઉતારવાનું છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આવા દાખલાઓ છે એ ગણવા છે, પણ પ્રથમ તમે તમારી સેટ નોટમાં વ્યવસ્થિત રીતે બંને સૂત્રની નોંધ કરો, બરાબર. કે ભાઈ સંયોજનમાં રહેલા બંધારણીય ઘટક તત્વોના દળનું પ્રમાણ દર્શાવવું હોય તો અંશથી નહીં દર્શાવી શકાય ને દળ ટકાવારીથી પણ દર્શાવી શકાય. દળ અંશ જોતો હોય તો એમાં ખાલી તત્વનું દળ છેદમાં કુલ દળ કરવાનું, એટલે મોલર દળ કરવાનું, ગુણ્યા 100 કરવાના નહીં, એટલે અંશ મળે. અને જે અંશ મળ્યો એને ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે છે એમાં, તો ટકાવારીમાં જવાબ આવે. જે કંઈ જવાબ આવશે શેમાં આવશે? તો દળથી ટકામાં એનો જવાબ છે એ આવશે. ચાલો તો આ બંને સૂત્રો છે એની વ્યવસ્થિત રીતે તમારી નોટમાં નોંધ કરશો, બરાબર. ચાલો હવે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો છે એ ઉકેલીએ. જો બહુ સરળ છે. પાણીમાં એના ઘટક તત્વોની દળ ટકાવારી શોધો. તો પહેલાં તો તમને ખબર પડવી જોઈએ પાણી એટલે H2O. હવે એમાં કોણ કેટલું દળ રોકે છે અને કુલ દળ કેટલું થાય છે એ શોધવું પડે. એટલે એ થયું મોલર દળ. ભાઈ આમાં મોલર દળ કેટલું થશે? તો મોલર દળ શોધવા માટે એમાં 2 હાઇડ્રોજન છે પ્લસ 1 ઓક્સિજન આવેલો છે, બરાબર. તો હાઇડ્રોજનનું દળ મૂકો પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ મૂકો. તો તમને ખબર છે હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું થશે? 1. ઓક્સિજનનું પરમાણુય દળ થશે 16. તો આ થયું કુલ 2 પ્લસ 16, એટલે કે 18 ગ્રામ પ્રતિ મોલ. શું મળ્યું આપણને? કુલ રોકાણ મળી ગયું. કુલ કેટલું રોકાણ થાય છે? તો 18 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ સંયોજન જ્યારે નિર્માણ પામે ત્યારે હાઇડ્રોજન એનું 2 ગ્રામ દળ રોકે છે, ઓક્સિજન એનું 16 ગ્રામ દળ રોકે છે. આની હારે જ કમ્પેરિઝન કરો. જેમ X અને Y બંને ભેગા થઈને એક કંપની ચાલુ કરી, એમ અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને એ ભેગા થઈને એક પાણી નામની કંપની ચાલુ કરી, પાણી બન્યું, બરાબર. તો જેમ આ કંપનીમાં હિસ્સો વેચ્યો તો આપણે, એવી જ રીતે આમાં પણ વેચી શકાય, વહેંચણી કરી શકાય. આમાં હાઇડ્રોજનના ટકા જોતા હોય તો ચાલો આમાં આપણે હાઇડ્રોજનના ટકા જોઈએ છે. હાઇડ્રોજનની દળ ટકાવારી શોધીએ. ઓક્સિજનની દળ ટકાવારી શોધીએ. તો તમને ગણતરી આવડવી જ જોઈએ. હવે હાઇડ્રોજનની દળ ટકાવારી જોતી હોય તો હાઇડ્રોજનનું પોતાનું દળ કેટલું રોકાયેલું છે? 2 ગ્રામ. તો 2 છેદમાં કુલ દળ કેટલું છે રોકાયેલું? તો 18. એને ગુણ્યા તમે 100 કરો એટલે અહીંયા તમને જવાબ આવશે ભાઈ 11.13% આવશે જવાબ. તો હાઇડ્રોજનના 11.13% એમાં
દળ રોકાણું છે. ઓક્સિજનની દળ ટકાવારી જોતી હોય તો આ જ રીત ઓક્સિજન 16 ગ્રામ રોકાયેલો છે, કુલ રોકાણ થઈ ગયું છે 18 ગ્રામનું, એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને ઓક્સિજનની ટકાવારી મળશે. હવે એ કેટલી આવશે તો બે થઈને 100% થાય, બરાબર. તો 88.89% આવશે. આ રીતનું થશે. હવે બંનેનો સરવાળો કરીએ એટલે 100 થવો જોઈએ, 100થી વધારે ન થવો જોઈએ, 100થી ઓછોય ન થવો જોઈએ. બેયના ટકાનો સરવાળો 100 થાય તો જ આપણો દાખલો સાચો કહેવાય. હવે અહીં તમે સરવાળો કરશો ને તો કદાચ તમને એમ થશે કે ભાઈ સાહેબ પોઈન્ટ પછી એક આંકડાનો થોડોક વધી જાય, વધારો થઈ જાય છે, પણ એ તો આપણે પોઈન્ટ પછી આંકડો જે અવગણ્યો હોય ને એની જગ્યાએ એક થોડુંક વધારે લખ્યું હોય એટલે એવું બને છે, બરાબર. 11.11 લખો, 88.89 કરો એટલે લગભગ એક્ઝેક્ટ 100 થશે, કારણ કે પોઈન્ટ પછી હજી ઘણા આંકડા હોય એને આપણે અવગણના કરીને અહીંયા એક એક વધાર્યો હોય એટલે કદાચ 0.0 પછી સમથિંગ ફેરફાર આવે એટલો ચલાવી લેવાનો, બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જેમ પાણી માટે ગણતરી કરી એમ હવે આપણે બીજા સંયોજનો કોઈ લઈ અને એમાં પણ એના બંધારણીય ઘટકોની ટકાવારી છે એ શોધીએ. ચાલો તો આપણે બીજો દાખલો એક આવો લઈએ ઇથેનોલ માટે. ઇથેનોલમાં એના ઘટક તત્વો છે એના દળથી કેટલા ટકા એમાં રોકાયેલા છે, ચાલો એની ગણતરી આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં રકમ લખેલી છે ભાઈ, એક્ઝામ્પલ નંબર 2. સંયોજન છે ઇથેનોલ, એમાં એના ઘટક તત્વોના દળ અંશ, જોજો ટકાવારી નહીં પણ આપણે પ્રેક્ટિસ થાય એટલા માટે દળ અંશ લખ્યો છે. એના ઘટક તત્વોનો દળ અંશ જણાવો એટલે ગુણ્યા 100 નથી કરવાના. આજે સૂત્રમાં આપણે ગુણાકારમાં 100 કરીએ ન કરીએ તો દળ અંશ મળે, તો આપણે દળ અંશ ગણવો છે. તો જેમ અહીંયા ગણતરી કરી હતી એ જ પ્રથમ તો ઇથેનોલનું આણ્વીય સૂત્ર લખવું પડે તો ખબર પડે એમાં કોણ કોણ તત્વો છે. ઇથેનોલનું મોલર દળ ગણવું પડે એટલે કુલ રોકાણ મળી જાય કે આ છે એ શું છે, એનું કુલ કેટલું રોકાણ થયેલું છે એ. પછી ઇથેનોલની અંદર જે હાઇડ્રોજન આવેલું હોય, કાર્બન આવેલા હોય, ઓક્સિજન આવેલા હોય એના દરેકના દળ અંશ છે ગણી નાખવાના. અહીંયા ગુણાકારમાં 100 કરીએ એ કરવાના નથી એટલે ટકાવારી નહીં પણ અંશ મળશે. આ સૂત્ર પ્રથમ સૂત્રનો ઉપયોગ કરીને ચાલો નોંધ કરીએ. તો સૌથી પહેલાં તો ઇથેનોલ એટલે શું, બરાબર. ઇથેનોલ, ઇથેનોલ એટલે આલ્કોહોલનો ઓલ પ્રત્યય લાગે, OH સમૂહ આવે, ઇથેન વત્તા એક OH લગાડી દો. ઇથેન એટલે 2 કાર્બન, CH3 CH2 OH, ઇથેનોલ થયા. હવે બધું ભેગું કરીને લખીએ તો કાર્બન કેટલા ગણવો જોઈએ, CH3 CH2 2 કાર્બન આવ્યા એટલે C2, હાઇડ્રોજન 3 ને 2 5 ને 1 6 એટલે H6 અને 1 ઓક્સિજન. તો આમાં 3 પાર્ટનર્સ, ઇથેનોલ બન્યો તો એમાં 3 પાર્ટનર થયા. કોણ 3 પાર્ટનર? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્રણેય ભેગા થઈને ઇથેનોલ નામની એક કંપની ચાલુ કરી દીધી, બરાબર. તો 3 પાર્ટનરથી બનેલો છે ઇથેનોલ, કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હવે આપણે કુલ રોકાણ ગણવું પડશે. ભાઈ ત્રણેયનું કુલ રોકાણ કેટલું થાય છે? કુલ રોકાણ એટલે કે એનું મોલર દળ, મોલર દળ. તો એમાં 2 કાર્બન છે પ્લસ 6 હાઇડ્રોજન છે પ્લસ 1 ઓક્સિજન છે. તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ.
પરમાણ્વીય દળ છે ને ખૂબ જ અગત્યના છે, એ તમને આવડવા જોઈએ જ, કારણ કે ઘણી વખત તમને કહેવામાં આવેલું છે કે ભાઈ તમારે પરમાણ્વીય દળ છે ને એ પાકા કરવાના છે, તો દરેકને આવડતા જ હશે. ભાઈ કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું? જોજો 6 ન કહેતા હોય તો પરમાણુ ક્રમાંક છે, પરમાણ્વીય દળ 12. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? તો 1. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? તો 16. બરાબર. હવે ટોટલ મારીએ તો કાર્બનનું 2 કાર્બન થઈને 12 દુને 24 પ્લસ 6 હાઇડ્રોજનનું 6 થશે પ્લસ 16 એકા 16, 24 ને 6 30, 30 ને 16 46. તો અહીંયા કુલ રોકાણ કેટલું થયું? તો 46 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, એ કુલ રોકાણ થયું ગ્રામ પ્રતિ મોલ. ચાલો, કુલ રોકાણની આપણને ખબર પડી ગઈ. હવે આપણે દરેકના આમાં કાર્બનના ટકા કેટલા? તો 24/46. હાઇડ્રોજનના ટકા કેટલા? સોરી, ટકા નહીં, આપણે અંશ ગણવો છે. કાર્બનનો દળ અંશ કેટલો? તો 24/46. હાઇડ્રોજનનો દળ અંશ જોતો હોય તો 6/46. ઓક્સિજનનો દળ અંશ જોતો હોય તો 16/46. ચાલો, તમારી રીતે ગણતરી કરો. હવે તો આવડવી જ જોઈએ, ખાલી ભાગાકાર કરવાનો છે. એક પ્રથમ કાર્બનનો લઈએ. કાર્બનનો દળ અંશ બરાબર કેટલો થશે? ત્યારબાદ આ હાઇડ્રોજનનો લઈ. હાઇડ્રોજનનો દળથી અંશ કેટલો થશે? ત્યારબાદ ઓક્સિજનનો લઈએ. ભાઈ આમાં ઓક્સિજનનો દળથી અંશ કેટલો થશે? તો સાવ સરળ ગણતરી છે. આમાં આવશે 24/46. બરાબર. આમાં આવશે હાઇડ્રોજનનો દળ અંશ તો 6/46. ગુણાકારમાં 100 નથી કરવાના, નહીંતર તો અંશની ટકાવારી આવી જાય. ઓક્સિજન તો 16/46, એટલે એનો અંશ મળશે. યાદ રાખજો, અંશ હોય એને કોઈ એકમ ન હોય, એનો કોઈ જાતનો એકમ તમારે મૂકવાનો નથી. ચાલો, ત્રણેયનો ભાગાકાર કરીને જવાબ લખો, ત્રણેયના શું અંશ મળે છે. તો જવાબ આવશે તમને 24/46 કરશો એટલે મળશે 0.52. એટલે લગભગ 50%થી ઉપરનો ભાગ, અડધાથી થોડોક વધારે એટલો કાર્બન પોતે રોકી લે. 46 ગ્રામ છે પણ એમાં 24 ગ્રામ તો કાર્બનનું પોતાનું છે, એનો 0.5 એટલે અડધાથી થોડોક વધારે ભાગ તો કાર્બનનો છે. હાઇડ્રોજનનો દળ અંશ તો ખૂબ ઓછો છે, 0.13 જેટલો. ઓક્સિજનનો દળ અંશ તો એ છે 0.35 જેટલો. હવે તમે ત્રણેય અંશનો સરવાળો કરો, 0.52, 0.13, 0.35, ટોટલ 1 આવે તો દાખલો સાચો સમજવાનો. નહીંતર ફરીથી ક્યાંક ગણતરીમાં ચેક કરવાનું, કાં અહીંયા મિસ્ટેક હોય મોલર દળ ગણવામાં, અથવા અહીંયા સાદુરૂપ આપવામાં મિસ્ટેક હોય. બરાબર. ત્રણેયનો સરવાળો કરો, 1 આવી જાય એટલે 100% તમારો દાખલો સાચો છે. કારણ કે ટોટલ તો એક જ ભાગ હતો. બરાબર. ઇથેનોલ એક સંયોજન હતું, એમાંથી બધા ભાગ છે એ પડ્યા હતા. તો આ થયું દળ અંશ. કદાચ તમને ટકા પૂછ્યા હોત તો ગુણ્યા 100 કરી નાખે એટલે આ થઈ જાત 52%. આનો હિસ્સો થાત 13%, આનો હિસ્સો થાત 35%. તો ટકાવારીમાં જવાબ આવે. તો ખૂબ જ સરળ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, આના પછી એક દાખલો છે એ તમને વધારાનો આપું છું, એ હોમવર્કમાં તમારે લોકોએ કરવાનો છે. થોડીક સમજૂતી આપી દઈશ, બાકીનો તમારે હોમવર્કમાં પૂરો કરવાનો છે. ચાલો, પ્રથમ આ દાખલો છે એ વ્યવસ્થિત તમારી નોટબુકમાં ઉતારી લેશો. ત્યારબાદ હું એને બોર્ડ ઉપરથી કાઢી નાખું છું અને નવો દાખલો છે એ તમને એક રકમ છે એ હોમવર્કમાં આપું છું.
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એક આ દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. શું છે? તો બે સંયોજનો આપેલા છે. ઇથેનાલ, આલ પ્રત્યય લાગ્યો એટલે આલ્ડિહાઇડ, CH3CHO ઇથેનાલ, અને બ્યુટેનોઇક એસિડ, ઓઇક એસિડ પ્રત્યય લાગ્યો એટલે કાર્બોક્સિલિક એસિડ આવશે, COOH સમૂહ. તો CH3CH2CH2COOH, 4 કાર્બન એટલે બ્યુટેન પ્લસ ઓઇક એસિડ લાગ્યો એટલે બ્યુટેનોઇક એસિડ. તો બે સંયોજનો છે, ઇથેનાલ અને બ્યુટેનોઇક એસિડ. બંનેમાં એના ઘટક તત્વોની દળ ટકાવારી એની સરખામણી કરવાની છે. ભાઈ આમાં કેટલા ટકા કાર્બન છે, કેટલા ટકા હાઇડ્રોજન છે ને કેટલા ટકા ઓક્સિજન છે. એવી જ ગણતરી પાછી આમાં કેટલા ટકા કાર્બન, કેટલા ટકા હાઇડ્રોજન ને કેટલા ટકા ઓક્સિજન છે. તો નવું કશું જ નથી, માત્ર ખાલી એક જ સાથે બે સંયોજનો આપી દીધા છે. ઇથેનોલમાં દળ ટકાવારી શોધો બધાયની, બ્યુટેનોઇક એસિડમાં બધા તત્વોની દળ ટકાવારી શોધો. તો બંનેમાં તમારે સ્વપ્રયત્ને છે એ ગણતરી પૂરી કરવાની છે. ચાલો તો આટલું હોમવર્કમાં કરશો. નેક્સ્ટ ટાઈમ આને લગતા બીજા દાખલાઓ છે અને આની ઉલટી રીત કઈ રીતે કરી શકાય, એટલે કે ટકાવારી ઉપરથી પાછું બંધારણીય સૂત્ર કઈ રીતે મેળવી શકાય, એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં છે કરીશું.